હેડલાઇન ન્યૂઝ સીધા સુરેન્દ્રનગર. નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસની બ્રેક ફેલ થવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટનામાં બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા. દિવાળીપુરા વિસ્તારમાં નવી કોટ નજીક નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસની બ્રેક ફેલ થવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટનામાં બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ ચાલકની સમય સૂચકતા અને બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી હતી. ચાલકે જીવનું જોખમ ઉઠાવીને બસને જીવંત વીજ પ્રવાહના થાંભલા સાથે અથડાવીને રોકી હતી અને જેના કારણે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. મેં જોયું આગળ બસ છે ને, બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. તો ડ્રાઈવરે એના બચાવના કારણે અહીં આગળ સારું એવું કામ કર્યું છે. અને સ્કૂલની બસ છે અને છોકરાઓ અંદર હતા, પણ કોઈ જાનહાનિ નથી થઈ અને સેફટીવાળું કામકાજ કર્યું છે. એટલે આમ જોવા જાય તો બહુ સારું કામકાજ કર્યું છે. કોઈની ઈજા નથી થઈ. કેટલા વિદ્યાર્થીઓ હતા? 10 જેટલા વિદ્યાર્થીઓ હતા. એટલે કોઈને કંઈ જાનહાનિ જેવું કશું થયું નથી. આમ તો 10-15 જેવા. અને ડ્રાઈવરે બી બહુ સારું કામ કર્યું છે, કારણ કે જોવા જઈએ તો એને બચાવ એને રીતના કર્યો છે. 10 થી 15 લોકોને આમ લગભગ તો શું કહેવાય બચાવીને લોકોએ ડ્રાઈવરે એનું કામ સારું કર્યું. 4-5 ગાડી ચાલતી હતી, 2 બાઇકવાળા ચાલતા હતા. મતલબ કે બધાએ બમ માટે બધાએ બ્રેક કરી, મેં બ્રેક કરી ટાઈમે એર બાઇક ફાટી ગઈ. છોકરાઓની સેફટી માટે મેં ગાડી અહીંયા લાઈનમાં ઠોકી. ક્યાંથી બસ લઈને ક્યાં જતા હતા? ભાઈની નવરાત્રથી રૂટ પૂરો કરવા જતો હતો. કેટલા વિદ્યાર્થીઓ હતા? લગભગ 10-12 રૂપિયા છે. અને જાણવાની કોઈ નહીં. આગળ મેં જ બેઠો તો મેં બી અહીંયા કમ્પ્લીટ હતી. हर समस्या की डेट हेडलाइन न्यूज સીધા સુરેન્દ્રનગર.